આરોપી જેમ કહ્યું તે મુજબ ભૂપેન્દ્રસિંહ ઝાલા ગાયબ છે, તેને શોધવા માટે તપાસ તેજ કરવામાં આવી છે। આશંકાઓ એ છે કે તે કદાચ મધ્યપ્રદેશ અને મધ્યપ્રદેશથી આગળ જતા જે સ્થિતિ છે તે મુજબ નેપાળથી આગળ જતા દુબઈ કે પછી માલદીવ્સ ગયો હોઈ શકે છે। મુખ્ય આરોપી ભલે પોલીસ પકડથી દૂર હોય, પરંતુ તેના એજન્ટો તો ઝડપાઈ ગયા છે અને તેમના દ્વારા જે ખુલાસાઓ આગામી સમયમાં થઈ શકે છે તે ખરેખર ચોંકાવનારા સાબિત થઈ શકે છે। ઉત્તર ગુજરાતમાં પોતાનું આખું સામ્રાજ્ય ઊભું કરનાર બીઝેડ ગ્રુપનો સીઈઓ હાલ પોલીસ પકડથી દૂર છે, તે ભૂગર્ભમાં છે। તપાસ એજન્સીઓ દિવસ રાત એક કરીને આરોપી શખ્સને શોધી રહી છે। જ્યાં જ્યાં તેની ઓફિસો છે ત્યાં તમામ જગ્યાએ હાલમાં તો તાળા જોવા મળી રહ્યા છે, ત્યાં સુધી કે ઘર પર કોઈ એક શખ્સ પણ નથી દેખાતું। આ સ્થિતિમાં સૌથી મોટો સવાલ એ છે કે આખરે ક્યાં છે ભૂપેન્દ્રસિંહ ઝાલા? ક્યાં ગાયબ થયો આરોપી? હજારો કરોડો ક્યાં ગયા? આ ત્રણેય સવાલો આખું ઉત્તર ગુજરાત પૂછી રહ્યું છે, કારણ કે આરોપી ફરાર છે અને મોટાભાગના રૂપિયા તો ઉત્તર ગુજરાતના જ છે। અહીંથી જ લોકો કૌભાંડના મોટાભાગના રૂપિયા રોકેલા છે। સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે તે મુજબ ભૂપેન્દ્ર ઝાલા વિદેશ ફરાર થયાની વાતો પણ ચર્ચાય છે। નેપાળ અથવા માલદીવમાં સંતાઈ રહેવાનો ભૂપેન્દ્ર ઝાલાનો પ્લાન હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે। બીજેડ ગ્રુપનો સંચાલક ભૂપેન્દ્ર ઝાલા હવે ગાયબ થઈ ચૂક્યો છે। સીઆઈડી ક્રાઇમના દરોડા પડ્યા ત્યારબાદથી તે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો। શરૂઆતમાં તો તેના કેટલાક સંપર્કો, કેટલાક નેતાઓનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પૂરી સફળતા નહીં મળવાના કારણે આખરે ભૂપેન્દ્ર ઝાલા ગુજરાત છોડીને ક્યાંક ભાગી ગયો તે પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે। જે પ્રકારે તેમના વર્તુળોથી વિગતો આવી રહી છે તે પ્રકારે ભૂપેન્દ્ર ઝાલાએ અગાઉથી જ આ પ્લાન રાખ્યો હતો અને તે પ્લાન પ્રમાણે પહેલા મધ્યપ્રદેશ અને ત્યારબાદ નેપાળના પહેલા મુકામ પર પહોંચવાનો તેને પ્લાન બનાવ્યો હતો। તે મુજબ તે નેપાળ તરફ ભાગ્યો તે પ્રકારની ચર્ચા જે છે તે તેના નજીકના વર્તુળમાં ચર્ચા રહી છે। નેપાળથી તે બાદમાં દુબઈ અથવા માલદીવ પહોંચી શકે છે તે પ્રકારનો પણ તેનો પ્લાન બી જાણે કે તૈયાર હોય તે પ્રકારનો તેનો પ્લાન બનાવેલો હતો। દુબઈમાં તેના કેટલાક સોર્સ હોવાના કારણે અને તેના સોર્સ મજબૂત હોવાનું તે અગાઉ અનેક વાર કહી ચૂક્યો છે, એટલે માનવામાં આવી રહ્યું છે કે તે દુબઈના કેટલાક તેના મિત્રોના સહયોગથી વિદેશમાં છુપાયો હોય તે પ્રકારનું માનવામાં આવી રહ્યું છે। આ તરફ ભલે સીઈઓ સીઆઈડી ક્રાઇમની ટીમથી દૂર હોય, પરંતુ તેના કેટલાક એજન્ટોને ઝડપી લેવામાં આવ્યા છે। બીઝેડ ગ્રુપના કરોડોના કૌભાંડમાં અત્યાર સુધી 6 થી વધુ લોકોની ધરપકડ થઈ ગઈ છે, જેમાં મુખ્ય એજન્ટ અને કમિશન એજન્ટનો સમાવેશ થાય છે। જે લોકોના નામ સામે આવ્યા છે તેમાં મયુર દરજી, વિશાલ ઝાલા, રાહુલ રાઠોડ, સંજય પરમાર, અંકિત અને રણવીર સિંહના નામનો સમાવેશ થાય છે। સાથે જ એજન્ટોને આપવામાં આવેલી કાર તથા અન્ય ચીજવસ્તુઓ પણ કબજે કરાઈ છે। મયુર દરજી દ્વારા 2.5 કરોડ રૂપિયાનું બીઝેડ ગ્રુપમાં રોકાણ થયું હતું। એજન્ટોને 5 થી લઈને 25% સુધીનું કમિશન આપવામાં આવતું હતું। આ તમામની ધરપકડ બાદ સવાલ એ છે કે શું આ લોકો થકી કોઈ મોટી લીડ મળશે અને શું રોકાણકારોના રૂપિયા પાછા આવશે? સીઆઈડી ક્રાઇમ દ્વારા બીઝેડ કૌભાંડ સંદર્ભે ભૂપેન્દ્રસિંહ ઝાલા અને તેના એજન્ટો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કર્યા પછી 6 એજન્ટોની ધરપકડ કરી છે, જેમાં મુખ્ય એજન્ટ સહિત સબ એજન્ટ અને કમિશન એજન્ટનો પણ સમાવેશ થાય છે અને તેમાં કેટલાક ઓફિસ સ્ટાફ પણ છે। આ 6 આરોપીઓની પૂછપરછ દરમિયાન કૌભાંડ કેવી રીતે આચરવામાં આવતું હતું, કયા કયા પ્રકારની પોન્ઝી સ્કીમ ચલાવવામાં આવતી હતી, કેટલું રોકાણ કરવામાં આવતું હતું અને તે રોકાણ પાછળ કેટલું કમિશન આપવામાં આવતું હતું, તે તમામ બાબતોનો ખુલાસો થશે। સીઆઈડી ક્રાઇમે નોંધેલી એફઆઈઆરમાં આ કૌભાંડનો આંકડો 6,000 કરોડનો દર્શાવ્યો છે, પરંતુ કબજે લેવાયેલ કોમ્પ્યુટર અને લેપટોપ સહિતના જે ઇલેક્ટ્રોનિક ગેઝેટ છે તથા અન્ય જે દસ્તાવેજો છે તેનું ફોરેન્સિક એનાલિસિસ કરવામાં આવશે। તેના પરથી સ્પષ્ટ થશે કે કૌભાંડનો આંકડો કેટલો છે। સીઆઈડી ક્રાઇમ આ સમગ્ર મામલે સંખ્યાબંધ ટીમોને કામે લગાડીને તપાસ તો કરી રહી છે। આ તરફ ખાલી ઉત્તર ગુજરાત નહીં, પરંતુ સૌરાષ્ટ્રમાં પણ અમરેલીમાં કંપનીની ઓફિસ આવેલી છે। અહીં પણ તપાસ તેજ થઈ હતી। જો કે ઉત્તર ગુજરાતમાં સીઆઈડી ક્રાઇમની તપાસ બાદ રાજુલા ઓફિસ બંધ કરી દેવાઈ છે। બીઝેડ ગ્રુપની તપાસ દરમિયાન સીઆઈડી ક્રાઇમ રાજુલા પણ આવી શકે છે।
પરંતુ જે રીતે સીઆઈડી ક્રાઇમની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા ને તેના જ કારણે અહીં બંધ કરી દેવામાં આવી છે. જોકે સીઆઈડી ક્રાઇમની ટીમ છે તે અહીં પણ તપાસ કરવા માટે આવી શકે છે, કેમ કે છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં પણ બીજેડ ગ્રુપ છે તેમની જે ઓફિસ છે તે ચાલતી હતી. એટલે જે પ્રકારે ઉત્તર ગુજરાતમાં જે અનેક લોકોના જે રૂપિયા છે તે રોકાણ કર્યું હતું ને લાલચો આપવામાં આવી હતી ને ત્યારબાદ જે સીઆઈડી ક્રાઇમ દ્વારા આખું જે કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે ને એ જ રીતે આ વિસ્તારમાં પણ એક બીજા ફાઇનાન્સની જે ઓફિસ છે તે ચાલતી હતી. એટલે રાજુલા પંથક અને આખા જે રૂરલ વિસ્તાર છે ખાસ કરી ત્યાં પણ કેટલાક લોકોના નાણાં છે તે રોકાણ કર્યા હોવાની એક આશંકા છે તે પણ જોવા મળી રહી છે. આ તરફ લુણાવાડાના મોડાસા રોડ પર નંદન આર્કેડમાં આવેલી બીઝેડ ગ્રુપની ઓફિસ છે કે જ્યાં છેલ્લા કેટલાય દિવસથી ઓફિસને તાળા જોવા મળી રહ્યા છે. લુણાવાડામાં પણ રોકાણકારોને આકર્ષવા ઓફિસ શરૂ કરાઈ હતી. જો કે આસપાસના લોકો ઓફિસની કામગીરીથી અજાણ છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે આવેલા નંદન આર્કેડમાં બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસના નામથી અહીંયા એક ઓફિસ આવેલી છે. જો કે ઓફિસ હાલ 4-5 દિવસથી બંધ છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર જો કે કેમેરા સામે આવવાની તો તેઓએ ના પાડી, પરંતુ તેઓએ જણાવ્યું કે છેલ્લા 2 વર્ષથી અહીંયા આ ઓફિસ કાર્યરત હતી, પરંતુ 3-4 મહિના પહેલા અહીંયા બોર્ડ મારવામાં આવ્યું અને ત્યારબાદ અહીંયા 4-5 દિવસથી આ ઓફિસ બંધ છે. અહીંયા કોઈ પણ આવતું જતું નથી. જો કે અહીંયા કેટલા રોકાણકારોએ રોકાણ કર્યું છે કે નથી કર્યું, કે ઓફિસની શું ગતિવિધિ હતી તે હાલ જાણી શકાયું નથી. જો કે અહીંયા પણ તપાસ કરવામાં આવે તો અહીંયાથી પણ કેટલાય રોકાણકારોએ પોતે રોકાણ કર્યું હોય તે સામે આવી શકે તેમ છે. તપાસના ધમધમાટ વચ્ચે સોશિયલ મીડિયામાં એક વિડીયો પણ વાયરલ થયો છે. આ વિડીયોમાં એક વ્યક્તિ ભૂપેન્દ્રસિંહ ઝાલાની વાહવાહી કરી રહ્યો છે. તે કહે છે કે ભૂપેન્દ્રસિંહ ખૂબ મોટા માણસ છે. તેમની ઓફિસમાં રૂપિયાના થેલા ભરીને લોકો આવે છે. જો કે TV9 આ વિડીયોની પુષ્ટિ કરતું નથી. જુઓ. પેલા શું કહેવાય ભોલભાઈએ એમના છોકરાનું ટિકિટ આવવામાં પણ બહુ લડાઈથી આવી ગઈ. ટિકિટ પછી બીજાને પ્રોવાઈડ કરી દીધા એ બધા લડો નહીં, મારે બીજે ચાલતી એવી છે એટલે તો અડધી ટિકિટ એટલે આ વખતે ફાઇનલ અને આપી ટિકિટ 1,001% તો મને લખેલું ભૂપેન્દ્રસિંહ ઝાલાની છે. મોટું સર, બહુ મોટું માથું, પૈસો તો સાહેબ 4 કરોડની વાત. કેશમાં લોકો પૈસા લે હું ધરા પડી એરિયાની દિલ્હી પડી મારી છોકરી હું બે કહું છું હું ઓફિસ જઈને બેવું કેમ જોડે તો પેલે ફોર્ચ્યુનરમાં કે આ એક થેલો ભરીને આવ્યો મોટો, તમે જો તો થેલો જોયો હતો. આ તરફ આખાય મામલે આરોપી ભાજપનો સભ્ય અને રાજકીય ઓળખાણો ધરાવે છે, ત્યારે સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલનું કહેવું છે કે આરોપી પાર્ટીમાં કોઈ હોદ્દા પર નથી અને તેણે જે કૃત્ય કર્યું છે તેનાથી પાર્ટીને કંઈ જ લેવા દેવા નથી. તો બીજી તરફ કોંગ્રેસે ભાજપને આડે હાથે લીધું. ભાજપનો ખેસ પહેરે એટલે કંઈ પણ કરી શકે અને સરકાર હાથ ઊંચા કરી દે. એ જો પ્રાથમિક સદસ્ય તો હોય તો એ અમારી જાણમાં નથી. બાકી ભૂપેન્દ્રસિંહ ઝાલા એ ભારતીય જનતા પાર્ટીના કોઈ હોદ્દેદાર નથી અને એમને જે કૃત્ય કરેલું છે જે પ્રમાણે ટીવીમાં સમાચાર આવે છે એની સાથે ભારતીય જનતા પાર્ટીને કોઈ લેવા દેવા છે નહીં. એમને જો એવું કોઈ કૃત્ય કરેલું હશે તો પોલીસની તપાસ ચાલુ છે અને આવનારા સમયમાં પોલીસ એની તપાસ કરી રહી છે. હજી ભાજપા એમ કહે છે કે અમારે એમની સાથે આવું તો જાહેર જીવનમાં હોય. હું આપના માધ્યમથી પૂછવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીના ખેસ પહેર્યા પછી લૂંટના કારોબારના કારણે ગામથી લઈને ગાંધીનગર ને શહેરથી લઈને સચિવાલય સુધી આ લૂંટના કારોબાર એટલે કે તમે ગળામાં ખેસ ભાજપાનો નાખો અને લૂંટનું લાયસન્સ લો. આવા અનેક ભીખુસિંહ ઝાલાઓ ગુજરાતમાં કારોબાર કરે, પકડાય એટલે સાહેબ હાથ ઊંચા કરી દે. આ તમામ આરોપ પ્રત્યારોપ અને તપાસના ધમધમાટ વચ્ચે સવાલ હજુ પણ એ જ અકબંધ છે કે શું આરોપી વિદેશ ભાગી ગયો છે? શું તેને બચાવવામાં કોઈ લાગ્યું છે? શું અનેક મોટા માણસોના રૂપિયા અહીં ફસાયા છે? શું ખરેખર આ કૌભાંડ બાદ લોકોના રૂપિયા પાછા આવશે ખરા? આ તમામ સવાલો ખૂબ જ મહત્વના છે. જોવું રહ્યું કે આખરે આ બાબતો પરથી પડદો ક્યારે ઉઠે છે અને જે એજન્ટો ઝડપાયા છે તેમની પાસેથી સીઆઈડી ક્રાઇમને શું માહિતી મળે છે. બ્યુરો રિપોર્ટ TV9.